જશોદાજીનો પશુઓ છૂટી ગયો, કહે છે કે મહારાજ સાચું કહો છો તો મારું શું થશે? બહુને ઠેકાણે રાખતા દમ નીકળી જાય તો 16,000 આવશે તો મારું શું થાય કે છે? મહાદેવજીએ કહ્યું કે ગભરાશો નહીં, પણ તમારે એક પણ દિવસ એમના ભેગા રહેવાનું નહીં પડે. હરેક વહુને 10-10 દીકરાઓ થશે. જશોદા ગભરાઈ ગયા, કહે છે કે આ બધું સાચું છે મહારાજ. મહાદેવજી કહે છે કે મૈયા રેખાઓ સૂક્ષ્મ છે, તે દૂરથી દેખાતી નથી. મને કનૈયાને ગોદમાં આપો, હું તેનું 7 જન્મનું ભવિષ્ય કહી દઉં. ઠાકોરજીને મહાદેવજીને આપ્યા છે. ભિખારીને જાણે ખજાનો મળ્યો હોય એમ મહાદેવજી આનંદ થયા છે. આંખમાંથી આંસુ આવ્યા છે. મહાદેવજી ભાવ વિભોર થઈ ગયા, અનુરાગ ઉમટ્યો છે. આંસુ બહાર આવ્યા, અતિ આનંદમાં આવી કન્યાને લઈ તાંડવ નૃત્ય કરવા લાગ્યા છે. માતાને વિશ્વાસ થયો, જોગી ચમત્કારી છે. આમ હરિઓમ હરનું આજે મિલન છે. હરિ અને હરનું પરમાત્માનું મિલન થયું છે. અને એટલા માટે ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. આ જગતની માલિકા હરિ અને હરનું મિલન થયું છે. ભગવાનના આંખની અંદર, મહાદેવજીના આંખની અંદર આંસુ આવી ચૂક્યા છે, જેને આનંદના આંસુ આવ્યા છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. કૃષ્ણના દર્શન કર્યા છે. ભગવાન ભાવ વિભોર બની ગયા. હવે ભગવાન બાળ લીલાની અંદર પ્રયાણ કરી રહ્યા છે. કૃષ્ણ જન્મની કથા આપણે સાંભળી. હરિહરનું મિલન થયું હોય. આપણે મથુરામાં શું થયું તે જાણીએ. કંસના હાથમાંથી માયા છટકી ગઈ. દેવકીનો 8મો પુત્ર જન્મી ચૂક્યો છે. એ સમાચાર પણ કંસને મળ્યા છે. કંસને ચિંતન થઈ કે કંસે સલાહકારોની મીટિંગ કરી છે. સગાસુર બકાસુરને પૂછ્યું છે શું કરવું હવે. મિત્રે સલાહ આપી કે મહારાજ ડરો નહીં, ડરવાની કોઈ પ્રકારની જરૂર નથી. બ્રહ્મા ગરડા છે, એમનામાં શક્તિ નથી. શંકર સ્મશાનમાં પડી રહે છે. તમારી ટક્કર વિષ્ણુ સાથે છે, એ જોરદાર છે, પણ તમે એનો મુકાબલો કરીને પાઠ ભણાવી શકશો. આવી ખોટી સલાહો આપીને ભાઈબંધો જ કંસની ઘોર ખોદી નાખી છે. સત્યનાશ કરી દીધો છે. રાવણનું સત્યનાશ તેના મંત્રીઓ જ કરેલ છે. કંસની મીટિંગમાં મહત્વના મુદ્દો હોય છે કે દેવકીના 8મા પુત્ર કોણ શોધે. એ બીડું પૂતનાએ બીડું ઝડપ્યું છે કે હું શોધી લાવું. પૂતના માસી દેવી રીતે થઈ છે. કંસ દિગ્વિજય કરવા ગયો હતો ત્યારે કંસે એક ઘટોત્કચ નામના રાક્ષસને માર્યો હતો. એની પત્નીએ પૂતના પતિના મરવાથી કંસથી ખૂબ જ ગભરાઈ ગઈ અને કંસને ધર્મનો ભાઈ બનાવી દીધો છે. કંસે એને બહેન તરીકે સ્વીકારી છે. આમ ધર્મની માસી હતી કૃષ્ણની પૂતના, ખરેખર તો બકાસુરની બહેન થાય છે.
પૂતનાનો અર્થ થાય પૂત એટલે પવિત્ર અને ના એટલે કે નહીં, પવિત્ર નથી તે પૂતના છે. નહીં જ્ઞાનેન સદૃશ્યમ પવિત્રમ ઇહ વિદ્યતે. જ્ઞાન સમાન કંઈ પવિત્ર નથી તો અપવિત્ર શું છે? અજ્ઞાન અવિધા, અજ્ઞાન અવિધા પૂતના છે. અજ્ઞાન અવિધા એની આ પુણ્યતિથિ કેવી રીતે ઉજવાય છે? ગીતાજીનો પાઠ કરી અવિધા મરી છે. કૃષ્ણ દ્વારા કૃષ્ણ જે ગીતા કહે છે, કૃષ્ણ એ જગત ગુરુ છે, એ જ વિદ્યા આપે છે, એ જ વિદ્યા મારે છે. પોતાના અપિનયતિ, પવિત્રને પણ લઈ જાય તેવી કંસ એટલે કે દેહાભિમાથી પ્રેરાયેલી છે. ગોપાન ગોકુરક્ષાયમ નિરૂપય મથુરાગત નંદ કંસસ્ય વાશક્યમ કરદાતો કુરુદહમ. સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, ગોવાળિયાઓને ગોકુળની રક્ષામાં રાખી નંદ બાવા કંસને એનો વાર્ષિક ડર આપવા માટે ગોકુળથી મથુરા ગયા છે. જ્યાં ખડિયા રાજા એટલે કે કંસને કર આપવો પડે, નંદજી ગામના મુખિયા છે. કનૈયાએ થયું કે બાબા, હું મથુરા છોડી ગોકુળ આવ્યો, હવે તમારે ગોકુળ છોડીને મથુરા જવાની શી જરૂર છે? પરમાત્મા પધારે પછી અહંકારને કર આપે એ પોસાય નહીં. નંદ બાબા ગોકુળ છોડીને મથુરા ગયા ત્યારે ગોકુળમાં સંકટ આવ્યું છે. પૂતના અવિધા છે, અજ્ઞાન છે, વાસનાને રૂપ અવિધા, અજ્ઞાન સ્વભાવે દુષ્ટ છે. તેમનું આકર્ષણ સૌ કોઈને થાય છે. 14ના દિવસે પૂતના ઠાકોરજી પાસે ગોકુળ આવી. પૂતના ખેતરી વિદ્યા જાણતી હતી, આકાશમાં ઉડી પણ શકે અને રૂપ પણ બદલી શકે. પૂતના 16,000 બાળકને મારતી મારતી ગોકુળમાં આવી હતી. પૂતનાએ લક્ષ્મીજીનું જેવું રૂપ લીધું છે. ગોવાળીઓ પૂતનાનું રૂપ જોઈ ગાંડા ગાંડા થઈ ગયા છે. પૂતનાને જોયા જ કરે છે. એ અવિદ્યાનું પ્રતીક છે. અજ્ઞાનની નિવૃત્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાનરૂપી પરમાત્માની પ્રાપ્તિ ન થાય. ભગવાનને ખબર પડી કે પૂતના આવે છે. ભગવાને આંખો બંધ કરી દીધી છે, કારણ કે આંખ બધાને ન અપાય. પ્રભુ જેને આંખ આપે તેનું હૃદય મિલન હોય તો પણ નિર્મળ બની જાય છે. પૂતનાને જો આંખ આપે અને એનું હૃદય શુદ્ધ બની જાય તો પૂતના મોક્ષ લીલા ન થાય. પૂતનાનો તો મોક્ષ થવાનો છે. તેથી જોઈ કૃષ્ણએ આંખો બંધ કરી અને મીચી ગયા છે. આજે કનૈયાએ 6 દિવસ થયા છે. માસીબા આવ્યા છે તેનો વધ કરવા. પૂતના યશોદા મંદિરમાં આવી અને યશોદા એનું રૂપ જોઈ આભા થઈ ગયા. વિચાર્યું કે મથુરાની કોઈ શેઠાણી મારા લાલાને રમાડવા આવી છે. યશોદાએ કહ્યું કે લ્યો તમે આ રમાડો. તમે ગોરા ગોરા છો, તમારા સ્પર્શથી મારો લાલો ગોરો ગોરો થઈ જશે. ઠાકોરજીને પૂતનાના હાથમાં આપ્યા છે. સામાન્ય રીતે ચારિત્ર્યની પરીક્ષા કર્યા વિના બાળકોને અજાણ્યા હાથમાં આપ્યા નહીં. યશોદા કામમાં પોરવાય છે. પૂતના ભગવાનને સ્તનપાન કરાવે છે. ભગવાન સ્તનપાન કરે છે. પૂતનાનો સ્તન પર ભયંકર કાલકૂટ નામનું વિષ લગાડેલું હતું. જેને પિતા જ પ્રાણ હરે તેવું કાતિલ વિષ હતું. તેને પ્રભુને પૈપાન કરાવવા માંડ્યું છે. ભગવાને પૈપાન કરવા માંડ્યું છે. ભગવાને એના ઝેર નહીં પણ એના પ્રાણ પી રહ્યા છે. ઠાકોરજીને અતિશય ગુસ્સો આવ્યો છે. તેથી સ્તનપાન કરતા કરતા પૂતનાના પ્રાણને પી ગયા. ઝેર ઉત્તમ નથી, શરીરનો રહેલો પ્રાણ ઉત્તમ છે. તો પૂતનાનું ઝેર પીધું કોને કહે છે? તો એ કહે છે કે મહાદેવે પીધું. અહીં મહાદેવ આવ્યા ક્યાંથી? કહે છે કે ભગવાન પૂતનાના સ્તન કરતા હતા ત્યારે તેને ક્રોધ આવતો હતો. મહાપ્રભુજી લખે છે કે ક્રોધ શંકર છે. ક્રોધના રૂપમાં શંકરે પ્રભુના પ્રવેશ કર્યો. ઝેર પી ગયા અને પૂતના બૂમો પાડે કે મુચ્યતામ મુચ્યતામ મુચ્યતામ, કે મને છોડ.
લાલા મને છોડ કહે છે, લોક અને પરલોકમાંથી બંનેમાંથી મને છોડ કહે છે. ભગવાન કહે છે તો બને ત્યાં સુધી હજી તો હું કોઈને પકડતો નથી, અને જેને પકડું છું એને હું મૂકતો નથી કહે છે. દુનિયાના લોકો ચઢતીમાં પકડે છે અને પડતીમાં જુએ ત્યારે છોડી દે છે. પૂતનાનો પ્રાણ રૂધાવા લાગ્યો છે. પૂતના હાથ પગ પછાડી છેવટે આકાશમાં ઉડી. વીજળીનો કરંટ લાગ્યો હોય તેમ પૂતનાએ જોરથી ચીસ પાડી કે ના ના મને છોડ કહે છે. પીડા શબ્દો દોહરાય છે. પૂતનામાંથી છેલ્લી ઘડીએ નાના કહેતા પ્રાણ નીકળી ગયા. પૂતનામાંથી ના નીકળી જતા માત્ર પુત રહ્યો, અને પુત એટલે કે પવિત્ર. પૂતના મરતી વખતે પવિત્ર બની છે. પૂતના કાનાને લઈને ઉડી છે. ગોકુળમાં આવેલા કંસના બગીચામાં પડી છે. કેટલાક વૃક્ષો પૂતનાના પડવાથી કચડાઈ ગયા છે. ભગવાને પૂતનાના આટલા મોટા શરીરને બાળવા માટે લાકડાની પણ વ્યવસ્થા કરી આપી છે. લાકડાની સગવડ કરીને ગઈ પૂતના. ગોપીઓ દોડતી દોડતી આવી છે. કાનાને લઈ લીધા. ઠાકોરજીના સ્પર્શ થવાથી પૂતનાનું અસલી રૂપ પ્રગટ થયું છે. બનાવટ ક્યાં સુધી ચાલે? ઠાકોરજી સામે કોઈની પણ બનાવટ ન ચાલે. લાલાને ખોળામાં લઈ ગાયની રજ લગાવી છે. પૂતનાની કથાએ પૂતના વધની કથા કીધી છે. ગોપીઓને થયું કે કાનાને રાક્ષસી સાર્થક બન્યું છે. અવ્યાંદજો ગ્રંથે મણિમાસ્તવ જાતમ કોણી શંખ ઉરગાય ઉપયશિત્યમ હલધર. ગોપીઓએ પૂતના કવચનો પાઠ કર્યો છે. કારણ કે આપણા ઘરમાં કોઈ પણ બાળક માંદું પડે તો પણ આપણે એની ચિંતા થતી હોય છે. પરીક્ષિત રાજા કહે છે કે હે ગુરુદેવ, ભગવાનની બાળ લીલાનું અદ્ભુત છે, એનું વર્ણન કરવાની કૃપા કરો કે છે. સુખદેવજી કહે કે પૂતના વધના સમાચાર મથુરા કંસ પાસે વાયુ વેગે પહોંચ્યા છે. કંસ ગભરાયો. એને નક્કી કર્યું કે મને મારનાર મથુરામાં નહીં પણ ગોકુળમાં નંદના ઘરે જન્મ્યો છે. એને હું અત્યારે નહીં મારું તો મોટો થઈ મને મારશે કે છે. આકાશવાણીની વાત એને યાદ આવી. એને વિચાર્યું કે આકાશવાણીએ કહ્યું હતું એ ખોટું નથી, પણ કંઈક કપટ જરૂર થયું છે. મને મારનાર મથુરામાં નહીં પણ ગોકુળમાં જન્મ્યો છે. કંસરાજાએ તરત શકટાસુર, તૃણાવ્રત, બકાસુર, પ્રલંબાસુર, અઘાસુર, વૃત્તાસુર વગેરેને બોલાવીને કહ્યું કે તમે બધાએ ગોકુળમાં જઈ મારા શત્રુનો નાશ કરો કે છે. આજ્ઞાથી બધાએ અસુરો ગુપ્ત રીતે પોતાની કામગીરી ગોકુળ અને એની આસપાસ શરૂ કરી દીધી. શકટાસુરની કથાની અંદર કહે છે સુખદેવજી કે હવે હું તમને શક્તભંજનની કથા કહું છું, તે ધ્યાનપૂર્વક સાંભળો કે છે. સંસાર રૂપ શકટભંજનની કથા સાંભળી માનવ મનની તૃષ્ણા ટળે. કૃષ્ણ જ્યારે શકટભંજનનું કર્યું ત્યારે 3 માસ પૂરા કરી ચોથા માસમાં પ્રવેશ કર્યો છે. આજ્ઞા પ્રમાણે સ્વસ્થ પુણ્યવાચન અભિષેક કરાવ્યો. ભગવાનને પડખું ફેરવવા લાગ્યા છે. નંદબાવે અંગ પરિવર્તનનો ઉત્સવ ઉજવ્યો છે. 16 સંસ્કાર આવે, 16 સંસ્કારની પૂજા કરવા લાગ્યા છે. કારણ કે બાળકનો જન્મ થાય તે પહેલા ગર્ભધાન સંસ્કાર છે, પુનઃ સંસ્કાર છે. આ બધા સંસ્કારો કરવા પડે. બાળક જન્મ એટલે કે નામકરણ સંસ્કાર કીધા છે. બાળકને પારણે પોઢડવું હોય તો પણ એના સંસ્કાર કીધા છે. બાળકને અન્નપ્રાશનના સંસ્કાર કીધા છે. કર્ણ વિધાન એટલે કાન વિધાવાનો પણ સંસ્કાર કીધો છે.
પણ આપણે કાંઈ જાણતા નથી. કારણ કે આ બધી વસ્તુ કરાવી જરૂરી છે. અંગ પરિવર્તનમાં મુખ્યત્વે 3 કાર્યો થાય છે: બ્રાહ્મણોની પૂજા અને સન્માન કરવું, સગાઓને જમાડવા અને ગરીબોને અન્નદાન કરવું. જ્યારથી ભગવાન જન્મ્યા છે ત્યારથી અત્યાર સુધીના લગાતાર ભગવાનના પ્રસંગો ઉજવાય છે. બાળકૃષ્ણ પોતાની પાછું પડખું બદલ્યું છે, માતાનો ઉત્સાહ વધ્યો છે. ઉજવણી કરી રહ્યા છે. નંદ રાજા અને જશોદા માતાની હર કોઈ મંગળ કામના સહમત થાય છે. મંગળ વસ્ત્ર પરિધાન કરવામાં આવ્યા છે. તેના લલાટે કસ્તુરીની તિલક કરાવ્યું છે. યશોદાજી કહે છે કે હું રોજ બ્રાહ્મણોની પૂજા કરું છું, એના આશીર્વાદથી મને આ પુત્ર જન્મ થયા છે. લક્ષ્મીપતિ આવે એટલે લક્ષ્મીજી વગર બોલાવે આવે છે. નંદ રાજાને ખબર નથી કે તેમના ઘરમાં લક્ષ્મીજીના સ્વામી પધાર્યા છે. હવે લક્ષ્મીજીને બોલાવવાના ન હોય, એ આપ મેળે આવી જાય. કારણ કે લક્ષ્મી જોતી હોય તો ભગવાન નારાયણની કૃષ્ણની પૂજા કરવી પડે. પણ સવારે ઉઠીને એટલું કે હે લક્ષ્મીજી, આજના દિવસે દયા કરજો કાંઈક, હે એમ દયા ન થાય. કારણ કે ભગવાન નારાયણની પૂજા કરો, નારાયણની પૂજા કરવાથી આપોઆપ લક્ષ્મીજી આપણે ત્યાં પધારે છે. હે લગ્નની અંદર આપણે જોઈએ છીએ ને, દીકરી છે લક્ષ્મીનો અવતાર છે અને જમાઈ છે વિષ્ણુનો નારાયણનો અવતાર છે. આપણે એને બેસવા માટે સારું સિંહાસન આપીએ છીએ, એના પગ ધોઈએ છીએ. શું કામ? આપણે નારાયણ અને લક્ષ્મીજીની પૂજા કરીએ છીએ. અને ઘણી જગ્યાએ આપણે સાંભળ્યું કે મારી દીકરી આવીને ત્યારથી મને બહુ સારું છે. હોય છે કે નહીં? હે કોઈ એમ કીધું કે દીકરો આવ્યો ને બહુ સારું થયું? હે કે દીકરી આવીને બહુ સારું, લક્ષ્મીજી મારા કામ બધા અટકતા હતા, બધા કામ થવા લાગ્યા છે. કારણ કે દીકરી એ લક્ષ્મીનો અવતાર છે. પણ લગ્નની અંદર ખોટા થોડા કરી વાજો આવી ગયા કે વરરાજાની મોજડીઓ લઈ જાવી, હે 5,000 રૂપિયા માગવા. એ વસ્તુ ન કરાય. કારણ કે જે ભગવાન આપણા દ્વારે આવ્યો છે એનું પાદુકા કોઈ દી ન લેવાય, એની ચરણ પાદુકા એના ચપ્પલ ક્યારેય ન લેવાય. અને હમણાં તો એવો રિવાજ નીકળ્યો છે કે ચોથા ફેરાની અંદર કન્યા આગળ હોય તો જ્યારે છત્રપાલને પગ અગાડે ત્યારે પગનો અંગૂઠો પકડી લે. હે આવા કુરિવાજ ન કરાય. કારણ કે જ્યારે ભાગ્યની અંદર હોય ને ત્યારે આપણા ઘરની અંદર નારાયણ છે આપણી લક્ષ્મીને લેવા માટે આવે છે. એટલા માટે કોઈ પણ કરતું હોય તો એને ના પડાય કે આ ચરણ પાદુકા ન લેવાય. છોકરાઓ લઈને આવે ને તો એની મમ્મી એમ કે આના 5 નહીં 10,000 રૂપિયા માગને. પાછા એમ ન કે દઈ દે, પાછા ન લેવાય. 10,000 રૂપિયા લે, એમાં ભાગ પાડજો. હે આવી શિખામણો દઈએ. મંડપ શું છે, લગ્ન મંડપ એ શું છે એ ખબર નથી. એ લક્ષ્મી અને નારાયણનો મંડપ છે સાહેબ. આ ચપ્પલ પહેરીને ન જવાય. એ મંડપ છે વૈદિક મંડપ કીધો છે. વૈદિક લગ્નનો ચોરી મંડપ છે. આપણે પણ અહીંયા જવારા વાવ્યા છે. એ શું કામ વાવવામાં આવે છે? પહેલાના સમયની અંદર આવી કોઈ સુવિધાઓ નહોતી જેના થકી જવારા થકી આ સ્તંભ ઊંચા થાય અને એના વચ્ચે આપણે કથા કરી. એટલા માટે આ જવેરા છે. જેમ લગ્નની અંદર આપણે માણેક સ્તંભ રોપી છે, સાથે વાંસની સોટી બાંધી છે. શું કામ બાંધી છે ખબર છે? માણેક સ્તંભની અંદર બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રનો વાસ છે.
અને વાંસની સોટીની અંદર આપણા પિતૃઓની પૂજા કરવાની હોય છે. શાસ્ત્રોની અંદર કીધું છે કે દીકરા કે દીકરીના લગ્ન હોય તો ગ્રહ શાંતિ ફરજિયાત કરાવવી પડે, યજ્ઞ ફરજિયાત કરાવવો પડે મંડપ રોપણના દિવસે. પણ અત્યારે 5 મિનિટની અંદર મહારાજ માંડવો નાખી દેજો. કોઈ દી દીકરા કે દીકરીના લગ્નની અંદર તમારા ઘરે કોઈ ધર્મ કાર્ય હોય, વિધિ વિધાનમાં કોઈ દી ઉતાવળ ન કરાવતા. અડધી કલાક ઢોલ ઉપર ઓછા નાચજો, પણ અડધી કલાક જે પૂજા છે એને વ્યવસ્થિત કરવા દેજો, જે દીકરા કે દીકરીના જીવનની અંદર કોઈ દી તકલીફ ન પડે. આપણા ઘરની અંદર જ્યારે મંડપ રોપણ કરે ત્યારે મહારાજ ગોત્રીજ તાણે દિવાલની અંદર મંદિર બનાવે છે. એ શું કામ બનાવવામાં આવે છે? એની અંદર ગોત્રીજ માતૃકા એને બિરાજમાન કરે છે. ગૌરી પદ્મા સચી મેઘા સાવિત્રી વિજયા જયા દેવસેના સુદા સ્વાહા માતરો લોકમાતર ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મનમ કુલ દેવતા શ્રી લક્ષ્મી ચ ઘૃતિ મેઘા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી. એની અંદર દેવી દેવતાઓનું સ્થાપન થાય છે. એની અંદર આપણી કુળદેવી માતાજીનું સ્થાપન થાય છે. ઈ કંકોથી દૈડી બનાવે. પહેલાના સમયની અંદર ઘીના ચાંદલા કરવામાં આવતા. જ્યાં સુધી ઘીનો રેલો નીચે ઉતરે ત્યાં સુધી આપણા પરિવારની અંદર કોઈ નિસંતાન ન જાય. પણ સમય કળિયુગ છે. કળિયુગની અંદર ભૂદેવ દિવાલની અંદર હજી ચિતરવા જાય છે મંદિર, ત્યાં તો મહારાજ દિવાલ ન બગડતા. ભાવ બગડે પોહાય પણ દિવાલ બગડવી ન જોઈએ આપણી. આપણો ભાવ પોહાય છે આપને, પણ દિવાલ આપણી જીવનની અંદર બગડવી ન જોઈએ. કારણ કે સંતાન આપનારી દેવીની આપણે પૂજા કરીએ છીએ. વંશનો વેલો વધારે એટલા માટે આપણે એને પૂજા કરીએ છીએ કે ગૌરી પદ્મા સચી મેઘા, આ બધી દેવીઓ છે એ આપણા ઘરે સંતાન આપનારી દેવીઓ છે. એટલા માટે આપણે એને પૂજા કરી છે ને એક લાપસીને લઈ અને રૂપિયાનો સિક્કો વચ્ચોવચ્ચ ચોંટાડી છે. અને ત્યારબાદ કીધું કે જે આપણે ગોતીડો લઈને આવી છીએ, ગોતીડાની શું પૂજા કરવી? ગોતીડી શું કામ માટે આપણે ગોતીડો ભરીએ છીએ? ઝાપા બારે જાય છે ને બહારનું પાણી આપણા ઘરની અંદર લાવીએ છીએ. કાંઈ નહીં, ગોતીડામાં આનંદ થાય. ઢોલે રમવાનું હોય, ખરેડી વાળા આવ્યા હોય એ નાચતા હોય અને ઉડાડતા હોય લક્ષ્મીજી આમ. પણ સમજજો એટલું, તમારી પાસે લક્ષ્મી નથી, એ માત્ર રૂપિયો છે. લક્ષ્મી કોઈ દી ઉડાડાય નહીં સાહેબ. બંડોલે ને બંડોલો આપણે ઘા કરીએ છીએ ને સાહેબ, એ વસ્તુ ન કરાય જિંદગીની અંદર. પાછા તો આજ ગોતડામાં અમે તો 1.5 લાખ ઉપર ઉડાડ્યા છે. બહુ સારું કહેવાય. પણ ગોતીડો એટલે એમ કહે છે કે જ્યારે દીકરાની વહુ પરણીને આવે, જ્યારે ગણપતિને પગે લાગે ત્યારે દીકરાની માતા એ ગોતડામાંથી ચમચી ભરી અને વહુને પાઈને ત્યારે એ વહુ આપણા ગોતરની અંદર ભરે છે. પણ જાન આવે ને ગોતીડો ક્યાંય આટા મારતો હોય, એ કે મારે ઢોળ રમવા જવું છે. પછી કહે છે કે વહુ અમારી મારું માનતી નથી, પણ ગોતીડાનું પાણી પાવતો વહુ માને ને. આ બધા શાસ્ત્રો છે. ઋષિ મુનિઓ જે કહી ગયા, કઈ ઋષિ મુનિઓ આપણા કોઈ ગાંડા નહોતા કે આ બધું લખીને ગયા હતા. એટલા માટે ગોતીડાનું પાણી પણ આવનારી વહુને આપણે ચમચી ભરી અને પાવું પડે છે. ત્યાં લાપસી જમાડવી પડે છે વહુને, અને ત્યારે એ આપણા ગોતરની અંદર પડે છે. દીકરાનો જન્મ થાય એટલે શું કામ ગોત્રીજ કાઢી છે? કે ગોત્રીજ એટલે કે ગોતરમાં ભેરવવાની વિધિ કીધી છે. પણ અત્યારે બધા એના મતિ અનુસાર કહે છે. બ્રાહ્મણો વધારે કહે તો કોઈને ગમે નહીં. અમે તો નિયમ લીધો છે કે કોઈને કાંઈ કહેવું નહીં, પૂછે એને કહેવું. કારણ કે માને નહીં જાજુ કહેવાય કોઈને નહીં. પણ આ તો એક ધર્મને લઈને બેઠા છે એટલે એક બોલવાની અંદર એમ કહેવાય છે
કે ન બોલવું હોય તો પણ બોલાઈ જાય, કારણ કે બ્રાહ્મણ છે, સાધુ છે, ધર્મને ટેકાવનાર છે. એટલા માટે કહે છે આપણે સૌ સંસારી લોકો ભગવાનને કે ભગવાનને વિભૂષિત કહે છે. માતા વિચારે છે આજ તો મારે ઘેર આખું ગામ આવશે, કનૈયાને ઊંઘી જાય તો સારું, હું મન મૂકી અને સૌનું સ્વાગત કરું. અંતર્યામે કૃષ્ણ આંખો મીચી દીધી, ઊંઘવાના અભિમય કર્યો છે, નેત્ર બંધ કરીને વઢી ગયા છે. આખા ઘરમાં અને આંગણામાં ભારે ભીડ જામી છે, કોલહલ ઘણો થયો છે. લાલાની ઊંઘમાં ખલેલ ન પડે તે માટે માતાએ લાલાને પારણા બહાર એક જગ્યાએ ગાડાને નીચે રાખ્યો છે. ગાડા નીચે પારણું નાખી માતાજી નિષ્ઠાંતિ ગોપીઓને સત્કારવા લાગ્યા છે. મહેમાનો આવે છે અને સત્કારમાં માતાજી કનૈયાને ભૂલ્યા છે. ભગવાન મનનો પ્રેમ કરવા માટે પધાર્યા છે. માતા છે આજે મને મૂકી અને ઉત્સવમાં ભંગ થઈ વ્યવહારમાં લાગી છે. ગોપીઓનું સન્માન કરતા યશોદાજી ઠાકોરજીને ભૂલી ગયા છે. માતાની બહુ મૂર્ખતા છોડાવવા લાલાને લીલા કરી છે. લીલા અને કર્મ વચ્ચે બહુ મોટો તફાવત છે. જેનામાં કર્તવ્ય હોય અને કર્મ દ્વારા પોતે સુખ પામવાની ઈચ્છા કરે તેનું નામ કર્મ કીધું છે. માતાની બહુ મૂર્ખતા દૂર કરવા લાલાએ લીલા કરી છે. તેણે રોવાનું શરૂ કર્યું છે. માતાનું ધ્યાન પોતાના તરફ દોરાય તે માટે કૃષ્ણ રડ્યા, પણ માતા તે ન સાંભળ્યું કે છે. માતાએ લાલાનું રુદન ન સાંભળ્યું. 3 માસનું બાળક રડે એટલે કે હાથ પગ ઉછાળે છે. બાલકૃષ્ણ 2 કોમળ પગ ઊંચા કરી અત્યંત નાનકડા આંબાની નવી કૂપણો કરતા પણ કોમળ છે. ઉધ્વરેખા બાલકૃષ્ણ ચરણમાં સ્પર્શતાથી ગાડું ઊંધું વળી ગયું છે. ગાડામાં રહેલા ઘી, મધ, ગોળ, દહીં, માખણ ભરેલા પાત્ર ભાંગી ગયા. તેમના પાદર્થ ઢોળાઈ ગયા છે. ગાડાના પૈડા પણ નીકળી ગયા છે. આપણે સૌ પણ આ સંસારના ગાડા જેવા છીએ. શકટમાં ભિન્ન ભિન્ન રસેથી ભરેલા ઘણા પાત્રો હતા. કારણ કે ભગવાન ક્યાંય ગાંડો નથી કે 2 પુષ્પ આપી અને આપણે એને મનાવી લઈએ. અને એટલા માટે કે છે હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે, હું કઈ ગાંડો નથી રે, હું કઈ ઘેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે, કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કઈ ગાંડો નથી રે. ભગવાન જરાય ગાંડા નથી. જે જગતનો પાલનહાર હોય, જગતનો સૃષ્ટિનો સર્જનહાર હોય, હે એ ભગવાન છે. એ ભોળા નથી, પણ જે ભક્ત ભોળો છે એ પરમાત્મા છે. ઇન્દ્રિયોના રસો ઢોળાઈ જાય છે, સંસારની વાસનાઓ ફૂટી જાય છે. જે ગાડા નીચે કૃષ્ણનું પારણું હતું તે ગાડા શક્ટાસુર નામે રાક્ષર આવી અને છુપાયો છે. તેને વધ કરવા જ ગાડું ઊંધું વાળ્યું હતું. ગાંડું આજે ઊંધું વળતા તેમના રહેલા પાત્રો ગાડાની નીચે દબાઈ ગયા છે. શક્ટાસુર મર્યો છે. જેટલું મહત્વ પુષ્ટિ લીલાનું છે, બાળકૃષ્ણ અસુરોને માર્યા, પરંતુ તે બધાએ માનવ મનના દોષો છે. કૃષ્ણે બાળ લીલા કરી, તેથી શક્તભંગની આ કથા કહી છે. વ્રજવાસીઓ કહ્યું, નંદ બાબા, આ ગાડું તમે કરાવ્યું ત્યારે એની પૂજા નહીં કરાવી હોય. બ્રાહ્મણને બોલાવીને પૂજા કરાવી. ગાડું જડે છે, પૂજવા યોગ્ય નથી, પણ ભગવાન ચરણ પરથી પૂજવા લાગ્યું છે. બ્રાહ્મણોએ કનૈયાને આશીર્વાદ આપ્યા છે. શક્ટાસુર ગાડામાં સંતાય હતો, કારણ કે પૂર્વજન્મમાં હિરણ્યાક્ષનો પુત્ર હતો. એ વખતે એમણે
લોમસ ઋષિના આશ્રમમાં કેટલાક વૃક્ષો તોડી નાખ્યા. વૈવસ્ત મંત્રવંદરા કૃષ્ણ ચરણરથથી ચરણ પ્રસ્થી તારી મુક્તિ થશે. આ પ્રમાણે સટ્ટાસુર પ્રભુના ચરણો સ્પર્શ મુક્ત થયા છે. જશોદાએ કનૈયાને પારણામાં ઝુલાવે છે, માટે પારણામાં પોઢાડ્યા છે. ગોપાલ મારો પારણીએ ઝૂલે છે. ગોપાલ મારો પારણી ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે છે. ગોપાલ મારો પારણી ઝૂલે રે. ઝુલાવે ગોકુળની નારી રે. ઝુલાવે ગોકુળની નારી રે. ગોપાલ મારો પારણી ઝૂલે રે. ગોપાલ તને રમકડાયા પૂરે. ગોપાલ તને રામ કડાલયા પૂરે. ગોપાલ તને રમકડાયા પૂરે. ગોપાલ તને રામ કડાયા પૂરે. ગોપાલ તને માખણિયું રે વાલો. ગોપાલ તને માખણિયું વાલું રે. ગોપાલ મારો બોલે કાલું ગેલું. ગોપાલ મારો બોલે કાલું ગેલું. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે.
એકે તો ગોરી હે તને સુરતની સુંદરી મંગાવી દઉં સુંદરીનો ઢનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં એકે તો ગોરી હે તને ઘોઘાના ઘોડીલા મંગાવી દઉં સો ગોરી હે તને ઘોઘાના ઘોડીલા મંગાવી દઉં ઘોડલાનો બેસનાર રે કાનો રમે છે મારી કેડમાં નટવર ફૂલ કુંવર નંદ કુંવર નાનો નાનો રે કેડી દડો કાનાના હાથમાં કાનુડો માગ્યો તેને રે જશોદા મૈયા કાનુડો માગ્યો તેને હો કાનુડો માગ્યો તેને રે જશોદા મૈયા કાનુડો માગ્યો તેને કાનુડો માગ્યો તેને જશોદા મૈયા કાનુડો માગ્યો તેને આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું આજની રાતે અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું એ પ્રભાતે પાછો માગી લેને રે જશોદા મૈયા કાનુડો માગ્યો તેને કાનુડો માગ્યો તેને જશોદા મૈયા કાનુડો માગ્યો તેને કાનુડો માગ્યો તેને રે યશોદા મૈયા મોહન માગ્યો તેને કાનુડો માગ્યો તેને જશોદા મૈયા મોહન માગ્યો તેને રમો રમો ગોવાળિયા રમો મારગડો
દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી સામળિયા પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી સામરિયા હર ઘેર ઘેર થી ગોપીયું આવી હરે ઘેર ઘેર થી ગોપીઓ આવે યારે તો મહિને માખણ લાવી હરે તો મહિને પાઠ ભણાવે નિરખવાને નંદલાલો રે નિરખવાને નંદલાલો ગોકુળમાં હરે ગોકુળ માયા જ દિવાળી હરે ગોકુળ માયા જ દિવાળી પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં પ્રગટ થયા વનમાળી રે પ્રગટ થયા વનમાળી ગોકુળમાં હરે ગોકુળ માયા જ દિવાળી 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 વ્રજની રજનું મહત્વ છે 100 વર્ષ દ્વારકામાં રહ્યા પણ દ્વારકામાં રજનું મહત્વ નથી દ્વારકાની રજને કોઈ મુખમાં મૂકતું નથી વ્રજ રજ છે મુખમાં મુકાય કારણ કે ત્યાં પ્રભુ ઉઘાડા પગે ફર્યા છે કૃષ્ણ કહ્યું કે મામા તમારામાં અક્કલ છે કે નહીં મને પકડનારની ઉધ્વગતિ થાય અવગતિ થાય નહીં તમને નીચે મથુરામાં અવગતિ માટે નહીં લઈ જવા દઉં હવે તો તમારી ગતિ થશે વૈકુંઠ ભેગા કરી દઉં કે છે તમને ભગવાને જોયું તો તુરામટની માયાને ગોકુળ વહિત વ્રજભૂમિમાં કેટલાક ગામો મકાનમાં છાપડા ઉડી ગયા છે પૂતના રૂપી અવિધાનો નાશ કર્યા પછી શક્ટાસુર રૂપી જડવાદનો નાશ કર્યો છે ગોપીઓ દોડતી આવી કન્યાને રાક્ષસો પરથી ઉપાડી લઈ ગાયોની રજ લગાવી છે ફરીથી ગૌમૂત્રથી સ્નાન કરાવ્યો છે અહીં તો પર્વતો પણ પૂજાય છે વનસ્પતિ પણ પૂજાય છે ગાયના છાણમાં લક્ષ્મી નિવાસ કરે છે ગાય 33 કરોડ દેવતાઓને પોતાની અંદર વાસ આપ્યો છે ગાયનું દૂધ છે એ પવિત્ર છે આમાં કોઈ સંદેશ નથી કે છે આપણે કામ ક્રોધને વશ કરી આપણા વિચાર ઉપર કાબુ રાખીએ છીએ સુખદેવજી કહે છે કે એક દિવસ હરિ હળધર બલરામ સાથે રમતા હતા સાથે હસતા હતા એકબીજાને તાળી આપતા આંગણામાં રમતા હતા એક કૃષ્ણ ધીમે રહીને મોઢામાં માટીનું ઢેફું મૂકી દીધું છે બલભદ્ર જોઈ ગયા અધીરા થઈ યશોદાજીને કહ્યું કે મા મોહને માટી ખાધી છે માતાજી ઉતાવળા દોડી આવ્યા કનૈયાને હાથ પકડીને ધમકાવ્યો કહે છે તે માટી કેમ ખાધી કનૈયાએ નાના કહી અને માથું ધૂણાવ્યું છે આંખમાંથી આંસુ આવ્યા અને કહ્યું કે મા મેં માટી ખાધી નથી માહે કહ્યું કે આ બધાય છોકરાઓ કહે છે કે તે ખોટા છે કૃષ્ણે પોતાનું મુખારવિંદ ખોલ્યું છે કૃષ્ણે પોતાનું મુખ ખોલતા જ મૈયાને સમસ્ત વિશ્વના તમામ દેવી દેવતાઓને પૃથ્વી રૂપે તમામ બ્રહ્માંડના દર્શન કરાવ્યા પ્રભુએ મૈયાને 2 વાર પોતાના મુખમાં વિશ્વના દર્શન કરાવી આપ્યા છે એક બકાસું આવ્યું ત્યારે અને બીજું માટી ખાધી ત્યારે યશોદાને વિચાર આવી કે ગગરચાજી કહેતા હતા કે તમારો કનૈયો નારાયણ છે એ સિવાય આવું બને નહીં એને મેં ધમકાવ્યા અને મેં મારી ભૂલ છે કે યશોદાજી પ્રભુના આરતી ઉતારી કહે કે તું નારાયણ છું મોઢામાં આખી દુનિયા નારાયણ સિવાય બતાવી કોઈ ન શકે હવે ભગવાનની બાળક સહજ લીલા કીધી છે બલરામ અને કૃષ્ણ 4 પગે ચાલતા શીખ્યા છે 2 ગોઠણ અને 2 હાથ એવી રીતે ચાલતા શીખ્યા છે લીલાની કેવી મધુરતા છે આખા જગતને ચલાવે છે એ પોતે ચાલતા શીખે છે એ કૃપાથી
મૂંગાઈ બોલતા થાય અને બોલતા પણ શીખે છે. આ લીલા માધુરીજી 4 પગે ચાલતા આવડી ગયું એટલે કે યશોદા મૈયાને રોહિણીજીનું કામ વધ્યું છે. વધારે ધ્યાન રાખવું પડે છે. 4 પગે ચાલતા ચાલતા ક્યાં જતા રહે યશોદા મૈયા ધ્યાન રાખે છે અને બચાવે છે. જેનાથી શૃંગી, અગ્નિ, દ્રષ્ટિ, અસી, જલ, પક્ષી, કંટક વગેરેથી બચાવી રહ્યા છે. શૃંગી એટલે કે શિંગડાવાળા પ્રાણીઓથી. ગાય ક્યાંક શિંગડું મારે તો લાલાને લાગી જાય કે છે. રસોડામાંથી બચાવે છે. બાળક સહજીલા કે ડાહી ડમરી વાત શોભે નહીં પ્રણયની ભાષામાં. નમે કાલું ઘેલું બોલે ત્યારે કેવા સુંદર લાગો છો. બાળક બનીને વેદ ગર્ભમાં આજે લીલા કરે છે. લીલાનું જેને દર્શન કર્યું એ બધાય કેવા ભાગ્યશાળી છે. કહે છે વત્સનમ મુજરમ કવિદશ્ચ કોરા સદાંત સહ. હવે તો ગોપીઓનું ટોળું આવ્યું છે. કૃષ્ણની પાછળ છુપાયા છે. એક ગોપીએ કહ્યું કે અરે યશોદા, મૈયા સાંભળો તમારા કનૈયાને. તો યશોદાએ કહ્યું કે શું? હવે કનૈયાએ તો એક ચોરની ટોળકી બનાવી છે જેનું નામ રાખ્યું છે સૌર વિદ્યા મંડળ. ભગવાનના ભક્ત માટે ચોર બન્યા છે. સૌર વિદ્યા મંડળના અધ્યક્ષ થયા કૃષ્ણ. દાઉજી મહારાજ ઉપાધ્યક્ષ છે અને બીજા બધા સભ્યો છે. આ મંડળનું કામ ઘણું બધું વધી ગયું, જેથી ગોપીઓ ભેગી મળી અને યશોદી પાસે ફરિયાદ કરે છે કે મૈયા, તમારા કનૈયાને યશોદાએ કહ્યું શું થયું? ગોપી કહે છે કે લાલુ અમારે ત્યાં આવીને માખણ ચોરીને ખાઈ જાય છે, પોતાનું પેટ ભરે છે. યશોદાએ કહ્યું કે અરે ગોપી, મારો લાલો મારે ઘરે બરોબર જમતો નથી અને ત્યાં થોડીક ચોરી કરવા આવે. તમે બધાએ ચોર ચોર કહીને મારા લલાને બદનામ કર્યો છે. ગારી નાહી દેજો મોહ ગરીબ કો જોયો હે. ગારી નાહી દીજો સખી, ગારી નાહી દીજો. મારા ઘરમાં ક્યાંય ઓછું છે તે તારે ઘરે આવીને ચોરી કરી ખાઈ. આ ભરી માખણની કોઈ દી અને કોઈ વાતની ના નથી પાડી. મહી કી મટુકિયા ભરી આંગન में आंगन धरी. तौल तौल बीजो सब जो तो जाको खायो है गारे. આ ફળિયામાં મટુકી દીધી છે. મારા લાલાએ જેના ઘરમાં જેટલું ખાધું હોય તે બધાય તોડી તોડીને લઈ જાવ ગયે છે. કહે છે ગોપીઓ કહે ઠીક છે, તમારો લાલો ખાય, છોકરાઓને ખવડાવે, પણ આ તો વાંદરાઓને પણ ખવડાવે છે. લાલો ખાય એમાં વાંધો નથી, છોકરાઓને ખવડાવે એમાં વાંધો નથી, પણ સાથે વાંદરાઓને પણ ખવડાવે છે. ત્યાં સુધી તો ઠીક છે, પણ પછી માટલાએ ફેંકી નાખે છે. અમારે દરરોજ કેટલા માટલા લાવવા કે છે. યશોદાએ કહ્યું કે લાલા તું માટલા ફોડી નાખે છે. કનૈયાએ કહ્યું કે માં હું માટલા નથી ફોડતો, એ ફૂટી જાય છે, માટીના હોય છે. યશોદાએ કહ્યું કે હા ફૂટી જાય છે, માટીના છે, ન ફૂટે? ફૂટવા માટે તો સર્જેલા છે, ફૂટે નહીં તો પછી કુંભારનું કોણ કહે છે? તે ભૂખે ન મરે. છોકરાઓ તો તોફાન કરવાના જ, આપણે મોટા જ સમજવું જોઈએ છે. માટલા ન ફૂટે અને મારો લાલો તમારા ઘરમાં આવીને ચોરી ન કરે તો તમારા ઉપર શિકામાં લટકાવેલું માખણ રાખવું જોઈએ. ગોપીએ કહ્યું માં જેના ઘરમાં ચોરી થતી હોય ને એની ચિંતા હોય, અમે તો માખણ ઉપર લટકાવી રાખીએ છીએ. તમારો લાલો આવીને ઉપર ચડી અને માખણ ઉતારી લે છે. એક ગોપીએ કહ્યું મેં તો બહુ ઊંચે શિકામાં મૂકી હતી, નીચેથી લાકડી મારી અને કાણું પાડી અને
એ છાશની ધાર થઈ કે બધા ઈ પી ગયા છે. એક ગોપીએ કહ્યું, મેં તો બહુ ઊંચે લટકાવ્યું હતું, પણ તમારા લાલાએ છોકરા પાસે ટોળકીની એવડી મોટી છે, નીચે ઊભા રાખ્યા અને 4 એના ઉપર ચડ્યા છે, એની માથે કૃષ્ણ ચડ્યો છે. અને મારી મટુકી ઉતારી લીધી. કે યશોદાએ કહ્યું કે એક કામ કરો, તમે અંધારામાં જ રાખો, જેથી એને ખબર ન પડે. વળી એક ગોપીએ કહ્યું કે મને પૂછો, મેં એ પ્રયોગ કરી લીધો છે. અંધારામાં જ માટલી રાખી હતી. યશોદા કહે તે શું થયું? ગોપીઓ કહે કે આની પાસે એક અરીસો છે, ફળિયામાં ઊભો રહે છે અને પછી પ્રકાશ નાખે અંદર. આવી રીતે માટલું શોધી લે અને પછી સખાઓ કહે છે અને રહ્યું આ બધું દોડી અને ભાગ્યા જાય છે. એક ગોપી કહી કે માં, આ સાંભળ, સવારના પહોરમાં ગાયો દોવાનો સમય થયો હોય ત્યારે લાલો આવી અને વાછરડાને છોડી મૂકે. વાછરડાઓ બધું દૂધ પી જાય છે. અમે દોહ્યા જાય ત્યારે કંઈ વધ્યું ન હોય. યશોદાએ પૂછ્યું કે લાલા તું એવું કરે છે? લાલો કહે છે કે માં, હું ત્યાંથી નીકળ્યો ને તો વાછરડા બોલતા હતા, બા બા કરતા હતા. મેં એને પૂછ્યું કે ભૂખ લાગી છે, પાસે જાવું છે? હમણાં છોડી દઉં. માં, મને ભૂખ લાગે તો તું મને કેવું દૂધ પીવડાવે છે. આ લોકો વાછરડાને બાંધી રાખે છે, બિચારા કેવા દુઃખી થાય છે. હું છોડી મૂકું પછી વાછરડું જઈને મજાનું દૂધ પીવે અને ગાયને સુંદર રીતે ચારતું હોય છે. બહુ કનડે છે માવતી કાનુડો તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. ખીલેથી વાલે મારે વાછરું ને છોડા, ખીલેથી વાલે મારે વાછરું ને છોડા, ખીલેથી વાલે મારે વાછરું ને છોડા, ખીલેથી વાલે મારે વાછરું ને છોડા. એ વણધાવ્યા ને દબરાવે માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. શીખેથી વાલે મારે મટકા ઉતાર્યા, શીખેથી વાલે શીખેથી વાલે મારે મટકા ઉતાર્યા, શીખેથી વાલે અડધા ખાધા ને અડધા ઢોયરા માતાજી તારો, બહુ કનડે છે કાનો, બહુ કનડે છે કાનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો. સુતેલા બાળકોને આવીને જગાડે, સુતેલા બાળકોને આવીને જગાડે. એ ચીટિયા ભરે છાનો માનો રે માતાજી તારો, બહુ કનડે છે કાનો.
કૃષ્ણએ અનેક લીલાઓ માખણ ચોરની કરી છે. કૃષ્ણ હવે 5 વર્ષના થયા છે. 84 કોષનું વ્રજ, એમાં 20 કોષનું વૃંદાવન છે. એક દિવસ કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકો સાથે વૃંદાવન યમુના કિનારે વાછરડા ચારતા હતા, ત્યારે એમને મારી નાખવાના ઈરાદાથી આવેલા એક ભયંકર રાક્ષસને જોયું છે. એનું નામ હતું બકાસુર. એ પૂતનાનો ભાઈ થાય છે અને બગલાનું રૂપ લઈ અહીંયા આવ્યો છે. મહાપ્રભુજી કહે છે કે બકાસુર એટલે કે દંભ. શાસ્ત્રોએ દંભને મોટું પાપ ગણ્યું છે. અન્ય પાપનું પ્રાયશ્ચિત થઈ શકે છે, પરંતુ દંભનું પ્રાયશ્ચિત થઈ શકે નહીં, જેનો દેખાવ સુંદર છે. અને કર્ણે દુષ્ટ દંભી છે, બકાસુર છે, પાખીણથી મુક્તિ અને દૂષિત થાય છે. કૃષ્ણએ આ દંભથી બકાસુરને 2 ચાંચ પકડી અને ચીરી નાખ્યો અને ભક્તિને વિશુદ્ધ બનાવી શ્રી કૃષ્ણ વ્રજમાંથી વીણી વીણે દંભી પાખડીઓને ખતમ કર્યા છે અને ધર્મ માર્ગ પર વિશુદ્ધ બનાવ્યો છે. ગોપ બાળકો ગામથી દૂર નિર્જન જગ્યાએ જોઈને એમને મારી નાખવાની ઈચ્છાથી અઘાસુર નામનો એક દૈત્ય અજગરનું શરીર ધારણ કરી ત્યાં આવ્યો. અજ એટલે બકરું અને બકરાને ગાડી જાય તેનું નામ અજગર કીધું છે. અજગર પર્વતની ગુફા હોય એટલું પહોળું મુખ કરી અને ગોવાળીના રસ્તામાં પડ્યો છે ને જોઈ ગોવાળીઓ લલચાય છે, કહે છે કે પર્વતની ગુફા જેવું લાગે છે. બીજો કહે છે કે અજગર લાગે છે. ત્રીજો કહે છે જે હોય તે બરાબર ભગવાનનું રામ લઈને અંદર ઘૂસ્યો. પછી જોયું હશે ભગવાનના ભરોસે બધાએ જ અજગરના મુખમાં પ્રવેશ કર્યો. અંદર ગયા પછી ખબર પડી આ તો અજગર છે. બધાના પ્રાણ રૂંધાવા લાગ્યા છે. એમણે ગયા પછી ખબર પડી આ તો અજગર છે. બધાના પ્રાણ રૂંધાવા લાગ્યા અને એમણે વિચાર્યું જો આમાંથી બચવું હોય તો કૃષ્ણનું સ્મરણ કરીએ. સંકટ વખતે મા બાપને યાદ નથી કરતા, જ્યારે સગા સગંધીઓને યાદ નથી કરતા, ઈશ્વરને યાદ કરીએ છીએ. ઠાકોરજી સર્વજ્ઞ છે. એમણે અજગરના મુખમાં પ્રવેશ કર્યો. પોતાના યોગ માયાથી પોતાના અંગને વધાર્યું છે ને ભગવાનનું શરીર મોટું થતા અજગરનું પેટ ચિરાઈ ગયું. અઘાસુરનો પ્રાણ નીકળી ગયો. ગોવાળીઓ ઉપર ભગવાનને અમે દ્રષ્ટિ કરતા બધાય ગોવાળીઓ સજીવન થયા. ઈશ્વર સ્મરણ કરતા કરતા તે બહાર આવ્યા છે. અઘાસુરનું તેજ ભગવાન સમાઈ ગયું છે. અઘાસુરની ભગવાને મુક્તિ કરી અને ઉદ્ધાર કર્યો. કોઈને એવો પ્રશ્ન થાય કે નિર્દોષ બાળકોને મારી નાખવાનો ઈરાદો ધરાવનારને શ્રી કૃષ્ણ મુક્તિ કેવી રીતે આપે? ભગવાન કહે છે કે અંતકાળે જે મને પરમેશ્વર જે સ્મરણ કરતો તેને શરીર છોડીને જાય છે તે મારા સ્વરૂપને પામે છે. અઘાસુરના મુખમાં સ્વયં ભગવાન હતા, તે મુક્તિ કેમ ન થાય કહે છે. ઋષિ શાંડિલ્યનો મધુમંગલ નામનો પુત્ર કૃષ્ણનો મિત્ર હતો. શાંડિલ્ય ઋષિ પાસે જ્ઞાન હતું, પરંતુ ધનનો અભાવ હતો. ભક્તિ ભાવ હતો, ભોજનનો દુકાળ હતો. યશોદાએ મધુમંગલની બા પૂર્ણિમાસને કહ્યું કે તમારો બાળક આખો દિવસ મારા કનૈયા સાથે રમે છે, તેને તમારે ઘેર જમવા આવવું પડે. તેટલો સમય પૂરતું પણ કનૈયો વગર તેને રહેવું પડે છે. તેને વહમું લાગે છે. ભલે ને તે શ્યામની સાથે મારે ઘરે જમી લે. પૂર્ણમાસી સંમત થયા છે. યશોદાજી રોજ ખૂબ પ્રેમથી મધુમંગલને જમાડી રહ્યા છે. પણ કૃષ્ણ તો પુષ્ટિ સ્વામી છે. તેણે મધુમંગલ ઉપર કૃપા કરવા વિચારી કે વિદુરજી, શબરી વગેરે પ્રેમ ભક્તિની હળોહળમાં તેને બેસાડવા વિચાર્યું. તેણે મધુમંગલે કહ્યું, મધુમંગલ તો રોજ મારી ઘરે જમે છે, આજે મારે તારા ઘરની અંદર જમવું છે. પૂર્ણમાસીને કહી મારા માટે કંઈક સારું લેતો આવજે કહે છે. મધુમંગલે આ વાત પોતાની માતાને કહી. રોજ માત્ર એક વખત ફલાહાર કરી રહેતા ઋષિમુનિ પાસે કશું ન હતું. માત્ર એક કુલડીમાં ખાટી છાશ હતી, જે વઘારી અને મધુમંગલને આપી કહ્યું કે બેટા, આ છાશ તું કનૈયાને આપજે કહે છે. મધુમંગલ છાશ લઈને આવ્યો છે. બધાય બાળકો ઘરેથી લાવેલી ભાતની વાનગીઓ કનૈયાને
ચખાડતા હતા અને પોતે કન્હૈયોને ખાટી છાશ આપે છે. મધુમંગલને ઘણો સંકોચ થયો છે, ચૂપચાપ બેઠો છે. બાજુના વૃક્ષની પાછળ જઈ ખાટી છાશ પીવા લાગ્યો. કૃષ્ણને થઈને ન આપવી પડે માટે કૃષ્ણ નજર તેના ઉપર પડી ઉઠ્યા છે. દોડિયાને કહેવા લાગે કે અરે મધુમંગલ, પૂર્ણમાસીએ છાશ મારા માટે આપી છે તે મને આપ. મધુમંગલ બધી છાશ પી જવા માટે છેલ્લો મોટો ઘૂંટડો ભર્યો છે. છાશ તેના મોઢામાંથી બહાર રેલાએ. કૃષ્ણ તેની પાસે પહોંચ્યા. તેના મોઢામાંથી વેતી છાશને ચાટવા લાગ્યા છે. કૃષ્ણની આ લીલા જોઈ દેવો પણ આશ્ચર્ય મુગ્ધ બની ગયા છે. પરંતુ બ્રહ્માજીના મનમાં આજે મોહ આપ્યો છે. અઘાસુર જેવા મહાબળવાન દૈત્યોને મારી તેને મોક્ષ આપનારા કૃષ્ણ એક બાળકના મોઢામાંથી રેલાતી છાશ ચાટતા પણ કૃષ્ણ બાળકોના મોઢા માટે તેમના મુખમાંથી નીકળી છાશ માટે ભગવાન ચાટવા જાય ખરા? આ ભગવાનની તો લીલા છે. હવે ભગવાન પરમાત્મા સંકલ્પ કરે ત્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. કૃષ્ણ ગોપ બાળકો તેમની કામળી, તેમની લાકડી અને વાછરડા બધાયના રૂપ ધારણ કર્યા ને એ રીતે સર્વ વિષ્ણુમાં જગત છે વેદ વ્યાસ ચરિત્ય કર્યું છે. બાળકે પોતાનામાંથી સર્જર્યા પછી તેમની સાથે રમવાનું શરૂ કર્યું. પોતાના સ્વરૂપ સાથે રમે છે. આવી પરિસ્થિતિ રહસ્યમય કહે છે. કન્યાએ ગોપ બાળકોનું રૂપ લીધું. તેનાથી ગોપ બાળકો વૃદ્ધ દાદા દાદી સાથે પણ તેમને રાસ કર્યો છે. કૃષ્ણ સ્વરૂપ ગોપ બાળકો ઘેર જતા જ દાદા દાદી માતા પિતા વગેરે પેલા કરતા વિશેષ પ્રેમ ભાવથી બોલાવી રહ્યા છે. વાછરડા રૂપે કૃષ્ણ વ્રજની તમામ ગાયોનું દૂધ પીધું. ગોપ બાળકે રૂપ વ્રજના તમામ ગોવાળીઓ સાથે ગોપ ગોપીઓના ગોદની અંદર ખેલ્યા છે. કૃષ્ણ પોતાની આ અવ્યક્ત રાસલીલા 1 વર્ષ સુધી ચાલુ રાખી છે. વર્ષને અંતે બ્રહ્માજીને થયું કે ચાલ જઈને જવું તો ખરા, વ્રજમાં શું પરિસ્થિતિ છે. બ્રહ્મા વૃંદાવનમાં આવ્યા છે. આકાશમાં સ્થિર જોઈ લાગ્યા છે. બધું પૂર્વત યથાવત જોયું છે. પરિવર્તન થયું ન હતું. એ જ ગોપ બાળકો હતા અને એ જ વાછરડા હતા. ત્યાં હસતા રમતા ખેલતા ચરાવતા. સહેજ પણ ફેર ન હતું. એક પણ ઓછું નથી. એકય સ્વરૂપમાં ફેરફાર નથી. બ્રહ્મા વિચારે છે કે આમાં સાચા ક્યાં અને ખોટા ક્યાં છે એમ કહે છે. બ્રહ્મા એ સમાધિસ્થ થયા છે. સમાધિમાં જોયું તો ગોપ બાળકોને વાછરડા તેમને પરબ્રહ્મ દર્શન થયા છે. આ છે બ્રહ્મ મોહનની નિવારણની કથા કીધી છે. કૃષ્ણની સાષ્ટાંગ પ્રણામ કરી તેમની સ્તુતિ કરવા લાગ્યા છે. એ રીતે પોતે દર્શાવેલ અવિવેક માટે તેમણે કૃષ્ણની માફી માંગી છે. ભગવાન સમર્થ ટીકાકાર શ્રીધર સ્વામી તેને સ્વાર્ધ લીલાના સામથી ઓળખાવે છે. ગાયોને અને ગોપાનંદાને આપ્યું છે. તેઓ સૌને ઉત્કૃષ્ટ માટે તેનું નામ સર્વોધ્ય લીલા કીધી છે. કનૈયાની વાંસળી સાંભળી તેના પ્રભાવની તેનું વર્ણન ગોપીઓ કરે છે. સખા હતા પરંતુ સ્વરૂપને સમજીને સેવક બન્યા છે. ગ્રીષ્મ ઋતુ ગઈ, શરદ ઋતુ આવી. ગોપો અને બલરામજી સહિત કૃષ્ણ ગાયો ચરાવવા માટે આખો દિવસ વનમાં ફરે છે. વનમાં કૃષ્ણ વાંસળી વગાડે છે. વ્રજમાં પોતાનો ઘેર રહેલી ગોપીઓ મધુર અવાજ સાંભળી સૂક્ષ્મ બની તેમની દ્રષ્ટિ કૃષ્ણને વેણુ ગાન લીલા સ્વર કરી રહ્યા છે. સુખદેવજી રાજા પરીક્ષિતને કરી બતાવે છે. માથે મોરપીછ મુકુટ છે. કાનમાં કર્ણિકાનું પુષ્ય છે. સુવર્ણ જેવું ભગવાને પિતાંબર ધારણ કર્યું છે. કટી ઉપર અને ભગવાને લાંબી વૈજયંતી માલા પહેરી છે. કૃષ્ણ પોતાના વિહારથી રમણીય બનેલા વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. સુખદેવજી આ લીલાનું રસાનુભાવ કરે છે. માત્ર ગોપીઓ જ આ વેણુનો નાદ સાંભળતી નથી. મૂઠ છે મતી જેની એવી હથિયારો છે.
વેણુનો નાદ કરે છે. વૃક્ષ શરદના તાપમાં ફરતા જોઈ તેમના માથા ઉપર છત્રરૂપ બની ગયા છે. વનમાં ફરતી ભીલડીઓ સ્વછંદે વિહાર કરતી, તેને વનમાં વિસિદ્ધ પ્રભુ નિકટ ફરતી હતી. ગોપીઓ વેણુના આવા પ્રભાવનું વર્ણન કરે છે. વેણુ ગીતો દરેક શ્લોકમાં બોલનાર ગોપી જુદીઓ છે. બ્રહ્માનંદમ નામહં દેવ વૈશ્યમ મમ. બ્રહ્મને નાદ સમજાય છે. આ તો ગોપીઓની તન્મયતા છે. ભગવાને હવે ગોપીઓને અનાયસ સમાધિ લાગી છે. કૃષ્ણે આ લીલાનું વર્ણન કરતા ગોપીઓ કૃષ્ણા બની ગઈ છે. હઠયોગી હઠ કરીને બ્રહ્મના દર્શન કરવા સાથે છે, તેમ છતાં તેમને બ્રહ્મ દર્શન થતું નથી. ગોપીઓને પ્રેમ સંન્યાસી કહી તેમણે કૃષ્ણ માટે સંસાર સમસ્ત મુખનો ત્યાગ કર્યો છે. કંઠે પ્રશંસા કરે આવી ગોપીઓ હવે રાસલીલામાં પ્રવેશ મેળવવા માટે યોગ્ય બની છે. બધી જ રાજલીલા પૂર્વ તૈયારી કરી વેણુ ગીતોમાં કુમારિકા ગોપીઓ સાથે રાસ લહે છે. એક દિવસ સવારે બલરામ ભૈયા ઘેર મૂકીને શ્રી કૃષ્ણને એકલા ગયા છે. કૃષ્ણ એકલા ગાયો ચરવવા જાય છે. સાથે ગોપકુમારો અને ગાયોના ધણ ઘણા હતા. યમુના કિનારે ગયા. જેઠ અષાઢ સમય હતો. ગરમી ખૂબ હતી. ગાયો તરસી થઈ ગઈ. યમુનાજીમાં પાણી પીધું. પાણી પીતાની સાથે બધી ગાયો મરી જાય છે. યમુનામાં કાલિય નાગ રહેતો હતો ને ભયંકર ઝેરથી ત્યાંનું પાણી એટલી હદે દૂષિત થઈ ગયું કે ઉપરથી ઉડી જતા પક્ષીઓ પણ ઝેરના અસરથી મૃત્યુ પામતા. પોતાની અમી દ્રષ્ટિથી ગાયોને સજીવન કરી, પરંતુ મનમાં વિચાર્યું કે નાગ ત્રાસવાદી છે, આતંકવાદી છે, બીજા પ્રદેશ ઉપર કબજો જમાવી બેઠો છે ને મૂંગા પક્ષીઓ પાસે હું કામ જલ પી શકતા નથી કે છે. પીઓ તો મરી જાય છે. ત્રાસવાદીઓ અહીંથી હટાવવા જોઈએ. ભગવાને કોઈનો દ્વેષ કરતા નથી, પરંતુ કોઈ બીજાને પીડા આપે તો તેને સાખી લેતા નથી. કૃષ્ણનું પ્રાગટ્ય દુષ્ટના દમન માટે થયું છે. જ્યારે જ્યારે દુષ્ટ દેખાય ત્યારે એમનું દમન થયું છે. કૃષ્ણ કદમના વૃક્ષ પર ચડી અને યમુનાના પાણીમાં કૂદી પડ્યા છે. પાણીમાં જઈ અત્યંત બાળપૂર્વક પાણીને ઉછાળ્યા. નાગપતિઓ ખબર પડી કે આવી કૃષ્ણને કહેવા લાગી છે. શું કહે છે? જડ